છોટાઉદેપુર જિલ્લા રાઠ વિસ્તારમાં રેત વહન કરતા ટ્રકોથી જાહેર રસ્તાઓને નુકસાન થતું હોવાનું લઈને રેતી ભરેલા ટ્રક પસાર નહીં કરવાનું જણાવતા મારામારી થતા રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી સહિતની નાની મોટી નદીઓમાં રેત માફિયા સક્રિય બનતા સફેદ રેતીનો કાળો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે અને રાઠ વિસ્તારમાં ખાસ રેતીની લીઝો ફાળવવામાં આવી નથી, તેમ છતાં બેફામ રીતે ઉલેચાઈ રહી છે, જેને લઈને જોડાવાટથી રામપુરા સુધીનો રસ્તો અનેક વખત બિસ્માર બન્યો હોય, જેનો ભોગ જનતા બની રહી છે। ત્યારે બિલવાટ ગામના રોડ પર એક રેતી ભરેલો ડમ્પર પસાર થઈ રહ્યો હતો, જેને ભોરદા ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે ભારદારી વાહનોથી રોડ તૂટી જાય છે, જેને લઈને બસ આવતી નથી અને આ વિસ્તારના છોકરાઓને શાળાએ જવાની મુશ્કેલી પડે છે। ખરાબ રસ્તાને લીધે એમ્બ્યુલન્સ પણ આવતી નથી, જેથી આ રોડ પર રેતી ભરેલા ટ્રક પસાર નહીં કરવા તેમ જણાવી રેતીના ધંધા સાથે સંકળાયેલા કેટલાક અસામાજિક તત્વોએ ભોરદા ગામના સામાજિક કાર્યકર્તાઓને માર મારતા રંગપુર પોલીસ સ્ટેશનમાં કલમ 323, 504, 506(2) અને 114 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હું સુખરામ રાઠવા, ભોરદાનો રહેવાસી, તારીખ 22 મેના રોજ મારી સાથે જે ઘટના ઘટી હતી કે ઓરસંગ નદીમાંથી બિનકાયદેસર બિન રોયલ્ટી જે રેતી ખનન કરે છે, જે અહીંયાના અમુક અસામાજિક તત્વો જે એમપીમાં બારોબાર રેતી સગે વગે કરે છે, જેના લીધે અહીંયા અમારા ગામનો જે રોડ છે એ તોડી નાખે છે, જેના લીધે અમે તારીખ 22ના રોજ ભારદારી વાહનને અમે રોકી હતી અને એ ડમ્પર ડ્રાઈવરને અમે સમજાવ્યું કે ભાઈ આ અમારા ગામના માટે રોડ છે, અહીંયા તમારે નહીં લઈ જવાનું, અહીંયા તમારે નહીં પસાર કરવાનું, અને જો તમારે પસાર કરવું હોય તો અમારે ત્યાં હાઈવે બીજો બનેલો છે, ત્યાં જઈને ત્યાં તમે લઈ જાઓ એમ કહીને એ ડમ્પર ડ્રાઈવરને અમે જવા દીધો હતો। પરંતુ અહીંયાના અમુક મિલીભગત જે સમાજને અસર કરે છે, નુકસાન કરે છે, જે માણસો અમારી સાથે અમારા ધંધાના સ્થળે આવીને અમારા પર હુમલો કર્યો અને જાનમાલની ધમકીઓ આપી અને માર માર્યો, જેના લીધે અમે પોલીસ ફરિયાદ પણ કરી છે। જ્યારે અમે સમાજના હિત માટે બોલીએ છીએ ત્યારે આ અમુક અસામાજિક તત્વો છે જે અમને અટકાવવાની કોશિશ કરે છે, જેના લીધે સમાજમાં નુકસાન પહોંચે છે। જ્યારે અમે સમાજ હિત માટે વિચારીએ છીએ, જ્યારે જેમ કે ભોરદા ગામમાં પીએસસી માટે બોલતા હોય કે એસટી બસ માટે બોલતા હોય કે 108 માટે બોલતા હોય, ત્યારે ત્યાંથી અમને એક જ જવાબ મળે છે કે તમારા ગામનો રસ્તો તૂટેલો છે, જેના કારણે અમે આવી શકતા નથી, જેના કારણે પ્રાથમિક સુવિધા મળી શકતી નથી। એટલે અમે આ ભારદારી વાહનને અટકાવવાની કોશિશ કરી હતી, ત્યારે એ લોકો અમારા પર હુમલો કર્યો અને મારવાની પણ ધમકી આપી। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।